ઓમ ગણેશ. આપણે જોયું હશે કે ઘણી જગ્યાએ જ્યાં શિવાલય કે મહાદેવજીનું મંદિર હોય એની આજુબાજુ આપણે જોયું હશે ઘણું કે કોઈ ચબૂતરા બનાવતા હોય છે, કોઈ બાગ બગીચા બનાવતા હોય, કોઈ સરોવર બનાવતા હોય, કોઈ પાણીની પરબ બનાવતા હોય ને ત્યાં તકતીઓ લગાવતા હોય છે. તો કહેવાનો અર્થ છે કે શિવાલયની આજુબાજુ કોઈ મનુષ્ય આટલું પણ જો કરે ને તો શું થાય, અને એ શાસ્ત્ર શું કહે છે કે ખંડમ સ્ફુટિતમ સંસ્કારમ યહ પૂર્વીત શિવાલય આરાવમથે વાપી લભતે મૌલિકમ ફલમ. જો કોઈ પણ માણસ શિવાલયની આજુબાજુ જીર્ણ થઈ ગયેલું શિવાલય હોય એને નવું કરાવે, ખંડિત હોય તો એને પાછું પુનરુદ્ધાર કરાવે, એની આજુબાજુ બાગ બગીચા બધું બનાવડાવે, નવ નિર્માણ કરાવડાવે, એવું જો કોઈ માણસ કરતું હોય છે તો એનું જે પુણ્ય ફલ પ્રાપ્ત થાય છે એ 1 કરોડ દિવ્ય વર્ષ સુધી શિવ કૃપા પ્રાપ્ત થાય છે, શિવલોકમાં પ્રાપ્ત થાય છે. હવે આપણે આ શ્રદ્ધા ભક્તિની સાથે જ વિચારવું જોઈએ, અને સંક્ષિપ્તમાં કહું તો શિવ એટલે કલ્યાણ. એ મનુષ્યનું સદૈવ કલ્યાણ થાય અને એની આવનારી પેઢીઓનું પણ સદાય કલ્યાણ થતું હોય છે. એટલે અવશ્ય જો સ્થિતિ સારી હોય તો શિવાલયની આજુબાજુ આપણાથી જેટલું પણ થઈ શકે એટલું અવશ્ય શુભ કાર્ય કરાવવું અથવા તો કરવું જોઈએ. ઓમ ગણેશ. હર હર મહાદેવ.